સાથે પારુલબેનની ધરીબેન સંધ્યાબેન મારા તરફથી એક કાઉન્સિલરનું સ્વાગત કરશે. ચાલો આપ સૌ મહિલા કોંગ્રેસનો તથા આપણી વચ્ચે ઉપસ્થિત. જી મેમ, આજે શું કહેવા માંગો છો તમે? જે ગુજરાત ઇતિહાસમાં પહેલી વખત વોર્ડ નંબર 1માં 3 મહિલાઓ ચુનાવ લડે છે, એ વિશે તમે શું કહેવા માંગો છો? સૌપ્રથમ તો કોંગ્રેસ પક્ષ જેને આવું હિંમતભર્યું સ્ટેપ લીધું, ગુજરાતમાં પહેલી વખત 3 મહિલાને એક વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી, પક્ષનો આભાર, પક્ષની આભારી. કોંગ્રેસ પક્ષ એટલે હંમેશાથી મહિલા સશક્તિકરણમાં અગ્રેસર રહ્યું છે. આઝાદીની લડતમાં જ્યારે બહેનો ઘરની બહાર નહોતી નીકળતી, ભણતર નહોતું, ત્યારે બહેનોને આઝાદીના આંદોલનમાં સાથે જોડી. દેશ આઝાદ થયો પછી જ્યારે વોટિંગ રાઇટ આપવાની વાત આવી તો આપને ખ્યાલ હશે કે વિશ્વમાં અનેક દેશોમાં મહિલાઓને વોટિંગના રાઇટ માટે લડત આપવી પડી, પણ ભારત દેશમાં બંધારણ બન્યું એ દિવસથી તમામ બહેનોને ઇક્વલ વોટિંગ રાઇટ આપવામાં આવ્યો. આજ કોંગ્રેસ પક્ષે વિચાર પછી જોયું કે બહેનો પોલિટિકલી બહાર નથી આવતી, એમને એમ્પાવરમેન્ટ કરવા માટે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં રિઝર્વેશન પછી કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યું અને એના જ પરિણામે અત્યારે કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ 50% બહેનોની સહભાગી હોય છે અને એ લોકોને ઉમેદવારી હોય છે ને એ લોકો જીતે છે. ઉમેદવારી જાહેર થતાં જ વોર્ડ નંબર 1માં આખા ગુજરાતમાં ચર્ચા ચાલે છે, એ વિશે શું કહેશો? જે રીતના કોંગ્રેસ પક્ષે આ એક બોલ્ડ નિર્ણય લીધો છે અને 3 બહેનોને ઉમેદવારી આપી છે ને ગુજરાત આ જોઈ રહ્યું છે. મને આ જ પક્ષે આના પહેલાં ચેલેન્જિંગ વિપક્ષના નેતાની પોસ્ટ બીજી આપેલી. પ્રથમ વખત વડોદરા શહેરમાં કોઈ વિપક્ષની નેતા મહિલા હતી. આ વખતે એક પુરુષ સમૂહની સ્ત્રી તરીકે મારે પુરુષોની સામે વાત ભીડવાની છે, ત્યારે આ ચેલેન્જ, આ વિશ્વાસ મારી પાર્ટીએ મારા પર રાખ્યો છે. પાર્ટીએ સર્વે કર્યા હશે, પાર્ટીએ કેન્ડિડેટના મેરિટ જોયા હશે અને જોઈને આટલી મોટી જવાબદારી, કારણ કે અત્યારે આખા ગુજરાતમાં આવનાર દિવસોમાં બહેનોને કઈ રીતના પોલિટિકલી આવી રીતના જો એમની સીટ હોય ના હોય એમને કઈ રીતના પ્રમોટ કરવી, એ અમારે પાર્ટીએ નિર્ણય લીધો છે અને આ ચેલેન્જ લીધી છે અને આની ખૂબ મોટી જવાબદારી મારા પર અને મારા સાથી પેનલના સભ્યો. વોર્ડ નંબર 1માં શું આપને સંદેશો આપવાના છો? બહુ સમય ઓછા છે. બસ હવે આજના 15 દિવસમાં ચૂંટણી છે. તમામ વોર્ડ નંબર 1ના મારા સાથી કાર્યકરો, સાથી કાઉન્સિલર્સ, વર્ષોથી આ વોર્ડમાં કોંગ્રેસ પક્ષ જીતે છે અને કોંગ્રેસના કાઉન્સિલર્સે અહીંયા સેવા આપેલી છે. ત્યારે આવનાર દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટી આજે એક ચેલેન્જ તરીકે આવ્યું છે કે વોર્ડ 1માં અમે આખી અમારી ટીમ ઉતારી દઈશું. આજે તો હજી ચૂંટણી પ્રચાર શરૂ નથી થયા હોય પહેલાં હર્ષ સંઘવી હોમ મિનિસ્ટરને વોર્ડ 1માં લઈને આવ્યા. દેખાય છે કે ત્યાં જે લોકો ચિંતિત છે અને વોર્ડ 1ને હરાવવા માટે, વોર્ડ 1માં કોંગ્રેસને હરાવવા માટે ખૂબ ચિંતિત છે અને ખૂબ પ્રયત્ન કરે છે. પણ મને મારા કાર્યકરો પર વિશ્વાસ છે, જે લોકોએ સતત 10 વર્ષથી કોંગ્રેસની પેનલને જીતાડી છે અને જે કોર્પોરેટર્સે અહીંયા કામ કર્યા છે, કામ પર વિશ્વાસ છે. ફરી એકવાર ખૂબ જંગી બહુમતીથી ઇતિહાસ બનાવશે 3 બહેનોની આ પેનલ અને સાથે. થેન્ક યુ.